નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે અધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એના આધારે મેં તમને એક ક્વેશ્ચન પૂછેલો કે એના જેવા બીજા અમુક ક્વેશ્ચનો આપણે આગળ શીખી જ ગયા છીએ। ક્વેશ્ચન એવો હતો કે ફોસ્ફરસ નામની અધાતુને પાણીમાં રાખવામાં આવે છે શા માટે? શું કામ ફોસ્ફરસને આપણે પાણીમાં રાખીએ છીએ? એને બહાર રાખીએ તો કેમ ન ચાલે? આવો એક ક્વેશ્ચન મેં તમને પૂછેલો હતો અને એનો આન્સર તમારે શોધી કાઢવાનો હતો। જો કે અગાઉના વૈજ્ઞાનિક કારણમાં તમને ખબર પડી હોય તો આ વૈજ્ઞાનિક કારણનો જવાબ પણ એકદમ સ્પષ્ટ જ હતો। તો ચાલો આ વૈજ્ઞાનિક કારણને આપણે લખી લઈએ અને એનો જવાબ શું આવે છે તમે શોધીને લાવ્યો છો અને આપણે એકવાર ચેક કરી લઈએ। ક્વેશ્ચન નોટબુકની અંદર નોંધ કરો, ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે શા માટે? કે અહીંયા એનું ક્લેરિફિકેશન આપણે એવું આપી શકીએ કે ફોસ્ફરસ એ સક્રિય અધાતુ છે, સક્રિય અધાતુ તત્વ છે જે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે માટે તેને પાણીમાં રાખવામાં આવે છે। જે રીતે સોડિયમ માટેનું વૈજ્ઞાનિક કારણ આપણે આપેલું હતું કે સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે? તો કે કેરોસીન હવા સાથે પણ પ્રક્રિયા કરે છે, પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે, માટે એનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે કારણ કે કેરોસીનમાં એની કોઈ જ પ્રક્રિયા થતી નથી। સેમ આન્સર અહીંયા આવશે, પણ ફેર એટલે કે સોડિયમ ધાતુ તત્વ હતું જ્યારે અહીંયા ફોસ્ફરસ અધાતુ તત્વ છે, એટલે કે આ ફોસ્ફરસ એ સક્રિય અધાતુ તત્વ છે કે જે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બેસશે। એના માટે થઈને એને પાણીમાં રાખીએ છીએ કારણ કે પાણી સાથે ફોસ્ફરસની પ્રક્રિયા થતી નથી અને એ વસ્તુ ગયા લેક્ચરની અંદર આપણે અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મની અંદર ભણી ચૂક્યા છીએ। ત્યાં આપણે લખ્યું હતું કે અધાતુ તત્વની પાણી સાથે પ્રક્રિયા થતી નથી। આ રીતે આ ક્વેશ્ચન એને આધારિત જ હતો અને એક લાસ્ટ પોઈન્ટ કે જે આપણે ગઈકાલે લખવાનો કદાચ રહી ગયો હતો। હવે શું હતો તો કે આપણે અધાતુ તત્વનો પહેલો રાસાયણિક ગુણધર્મ ભણ્યા હતા કે અધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયા। હવે ત્યાં નિપજ શું મળે છે એના વિશે આપણે જાણીએ છીએ કે અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અધાતુના ઓક્સાઇડ બનાવે છે, પણ આ ઓક્સાઇડ કે એ તત્વ એસિડિક છે કે બેઝિક, આ એક વસ્તુ આપણે નોંધ કરવાની રહી ગઈ છે। જો કે મેં તમને જ્યારે ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મ સમજાવ્યા ત્યારે આ વસ્તુની નોંધ આપણે કરેલી હતી કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે। ખબર કેમ પડી? તો કે લિટમસ કસોટી દ્વારા કે ધાતુનો
ધાતુનો ઓક્સાઇડ બનાવેલો છે, માની લો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, એમાં આપણે લિટમસ ટેસ્ટ કરી, લાલ અને ભૂરા બંને લિટમસ પેપરો બોળ્યા ત્યારે બેઝ હોવાને કારણે લાલ લિટમસ પેપર ભૂરું થઈ ગયું, જ્યારે ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર પડી નહોતી. એ જ રીતે જ્યારે આ અધાતુના ઓક્સાઇડ છે, એટલે કે ધારો કે અહીંયા ફોસ્ફરસની જ વાત કરીએ કે ફોસ્ફરસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બનાવે છે. હવે એમાં આપણે લિટમસ ટેસ્ટ કરીએ, લાલ અને ભૂરા બંને લિટમસ પેપરને બોળીએ તો લાલ લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં, પણ ભૂરું લિટમસ પેપર છે એ લાલ બની જશે. અને જ્યારે ભૂરું લિટમસ પેપર લાલ બને ત્યારે પાછા આપણે શોર્ટકટ સૂત્ર યાદ કરો, એ ભૂલા બેલા ભૂ, એટલે કે ભૂલા ભૂરું લિટમસ પેપર લાલ બન્યું, મતલબ આપેલ પદાર્થ એસિડ હોવો જોઈએ. અને પદાર્થ કયો હતો તો કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. એનો મતલબ કે અધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે. આ વસ્તુને નોંધ એવું કરીને આપણે લખી લેવાની છે, કારણ કે વન લાઇનર ક્વેશ્ચન ની અંદર આ વસ્તુ પૂછાઈ શકે કે અધાતુના ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે, એસિડિક કે બેઝિક. તો આપણને યાદ હોવું જોઈએ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. હવે આને યાદ કઈ રીતે રાખવું કે કોણ એસિડિક કોણ બેઝિક, તો એના માટે હું તમને શોર્ટકટ ટ્રીક શીખવું. આપણે શું આવશે, કાં તો ધાતુ તત્વ આવશે કાં તો અધાતુ તત્વ આવશે. કારણ કે અર્ધધાતુ તત્વ વિશે તો આપણે આ લેવલે એટલે કે 8મા ધોરણમાં અર્ધધાતુ વિશેની કોઈ માહિતી આપણે આવતી નથી. એટલે કે આપેલો પદાર્થ કાં તો ધાતુ હશે કાં તો અધાતુ હશે. હવે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા એટલે કે આ બંનેના ઓક્સાઇડ જે છે એ એસિડિક છે કે બેઝિક, એટલે કે એસિડિક કે બેઝિક આ નક્કી કરવાનું છે. આપણે હંમેશને માટે યાદ રાખવાનું છે. તો એને કઈ રીતે આપણે યાદ રાખશું, તો શોર્ટકટ અહીંયા અધાતુનો પહેલો લેટર કયો છે, અ. તો અહીંયા પહેલો લેટર અ હોય એવું કોણ છે, આર્ય. એટલે સીધું જ કનેક્શન આનું આની સાથે થઈ જશે. એટલે કે અધાતુ તો એસિડિક. હવે એક વસ્તુને આપણને ખબર પડી ગઈ કે અધાતુનો ઓક્સાઇડ એસિડિક છે, તો પાછળ તો ઓટોમેટિક આપણને આવડી જશે કે ધાતુનો ઓક્સાઇડ હશે તો કેવો હશે, બેઝિક. એટલે આ રીતે યાદ રાખવાનું છે કે અ સાથે અ નું જોડકું, અધાતુનો ઓક્સાઇડ તો એસિડિક, ધાતુનો ઓક્સાઇડ તો બેઝિક. એટલે કે અહીંયા સુધી રાસાયણિક ગુણધર્મની ટોટલ ચર્ચા પૂર્ણ થાય છે. હવે આજે આપણે આગળ શીખવાનું છે ધાતુ અને અધાતુ તત્વના ઉપયોગ. જો કે એના ઉપયોગો વિશે આપણે ઓલરેડી જાણીએ તો છીએ, પણ તેમ છતાંય એક્ઝામની અંદર તમને પૂછાય કે ધાતુ તત્વના ઉપયોગો જણાવો અથવા અધાતુના ઉપયોગો જણાવો, તો એની વ્યવસ્થિત નોંધ આપણી પાસે હોવી જોઈએ કે એ રીતે આપણે જવાબ લખવો પડે જેથી કરીને પેપર ચેક કરનારને આપણું પેપર એટ્રેક્ટિવ લાગે અને જોવું ગમે. એટલે એ બંનેના ઉપયોગો એકવાર આપણે લખતા જઈશું અને સાથે સાથે એના વિશેની અમુક ચર્ચાઓ પણ આપણે કરતા જઈશું. સૌથી પહેલા આપણે ભણીશું ધાતુ તત્વના ઉપયોગો. ધાતુ
બનાવવા માટે શું બધા ધાતુઓ વપરાય છે? દરેક ધાતુ તત્વનો ઉપયોગ આપણે વાસણો બનાવવા જ કરીએ છીએ? તો કે ના, વાસણ બનાવવા આપણે અમુક જ ધાતુનો ઉપયોગ કરીએ છીએ. અને વાસણ બનાવવા માટે ઉપયોગી ધાતુઓ કઈ કઈ છે? તો કે તાંબુ, એલ્યુમિનિયમ, અને લોખંડ. આ ત્રણ ધાતુનો ઉપયોગ આપણે વાસણો બનાવવા માટે કરીએ છીએ. કારણ કે સ્પષ્ટ છે, તાંબાના વાસણો ભલે હાલની તારીખમાં આપણે રસોઈ બનાવવા માટે કે જમવા માટેનો ઉપયોગ નથી કરતા, પણ પૂજાની સામગ્રી તરીકે હજી પણ આજે પણ આપણે તાંબાના વાસણો વાપરીએ છીએ. અને મેં તમને અગાઉ પણ કહેલું છે કે આ તાંબાનું જ બીજું નામ છે કોપર. આપણે જનરલી ભાષામાં એને તાંબા તરીકે ઓળખીએ છીએ, બાકી વૈજ્ઞાનિક રીતે એનું નામ શું છે? કોપર. એટલે કે કાં તો વાસણ બનાવવા તાંબાનો ઉપયોગ થશે, એટલે કે કોપરનો ઉપયોગ થશે. ત્યારબાદ એલ્યુમિનિયમના વાસણો છે તો આપણે જાણીએ છીએ, કેમ કે ઓલમોસ્ટ આપણું જે પ્રેશર કુકર છે, અમુક તપેલીઓ છે, તપેલાઓ છે, એલ્યુમિનિયમના બનેલા હોય છે. અને ત્યારબાદ વાત છે લોખંડની. હવે જનરલી આપણે એવું કહીશું કે સ્ટીલના વાસણો હોય છે ને, પણ તમારી જાણકારી માટે સ્ટીલ એ નથી ધાતુ તત્વ, નથી અધાતુ તત્વ. સ્ટીલ છે એ મિશ્ર ધાતુ છે. અને સ્ટીલની મિશ્ર ધાતુ બનાવવા માટે મેઇન ધાતુનો ઉપયોગ થાય છે લોખંડ. એટલે કે મિશ્ર ધાતુ એટલે એક કરતા વધારે ધાતુઓ ભેગી મળી અને જે વસ્તુ બનાવેલી હોય એને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. પણ એ મિશ્ર ધાતુની અંદર ધાતુના મૂળભૂત ગુણધર્મો હોતા નથી. એના મૂળભૂત ગુણધર્મ ગુમાવીને નવા ગુણધર્મ ધારણ કરેલા હોય છે. દાખલા તરીકે લોખંડનું પાત્ર તમે બનાવો છો તો લોખંડને તો કાટ લાગી જશે, જ્યારે આપણે સ્ટીલના વાસણને ક્યારેય કાટ લાગતો નથી. શા માટે? તો કે લોખંડની સાથે ક્રોમિયમ અને નિકલ જેવા પદાર્થોનું એડિશન કરેલું હોય છે. ક્રોમિયમ અને નિકલ બંને ધાતુઓ જ છે, એટલે લોખંડ, ક્રોમિયમ, નિકલ અને અમુક પ્રમાણમાં ભેળવીને સ્ટીલનું વાસણ બનાવેલું હોય છે. અને એને કારણે બધી જ ધાતુઓ પોતાના ગુણધર્મ ગુમાવી નવા ગુણધર્મ ધારણ કરે છે. અને એ ગુણધર્મ મુજબનું પાત્રને કાંઈ અસર થતી નથી, કેમ કે આપણા સ્ટીલના વાસણને નથી અસર થતી, હવાની, ઓક્સિજનની નથી, પાણીની અસર થતી. એટલે કે કોઈ જ અસર નહીં થવા પાછળનું કારણ નવા ગુણધર્મ છે. પણ એના મૂળભૂત પાયા સ્વરૂપે મેઇન ધાતુ કઈ વપરાયેલી છે? તો કે લોખંડ. આ રીતે ઓલમોસ્ટ આપણા ઘરના વાસણોમાં મોટે ભાગે વપરાતી ધાતુઓ કઈ કઈ છે? તો કે તાંબુ, એલ્યુમિનિયમ અને લોખંડ. એટલે આ આપણો પહેલો ઉપયોગ છે વાસણ બનાવવા. બીજો ઉપયોગ શું છે? તો કે વિદ્યુત વાહક તાર બનાવવા માટે. વિદ્યુત વાહક તાર બનાવવા માટે. હવે આપણે જાણીએ છીએ કે ધાતુ તત્વ એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. એટલે કે જ્યાંથી આપણે વિદ્યુતનું વહન કરવું છે ત્યાં આપણે ફરજિયાત ધાતુનો જ ઉપયોગ કરવો પડશે, કારણ કે અધાતુનો ઉપયોગ તેમાં ચાલશે નહીં. અને બીજી વાત તો છે કે અધાતુનો તાર બનાવી શકાતો જ નથી, એ આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે કે જ્યાં વિદ્યુત વાહક તાર બનાવવો છે ત્યાં વિદ્યુત સુવાહકની જરૂર પડે અને ત્યાં આપણે કોઈને કોઈ ધાતુ તત્વનો જ ઉપયોગ કરવો પડે છે. હવે જનરલી તમારા ઘરના વાયરિંગની અંદર તમે જોશો તો એની અંદર કાં તો તમને કોપર કલરનો તાર જોવા મળશે અથવા તો પછી તમને એકદમ વ્હાઇટ કલરનો, સિલ્વર કલરનો તાર જોવા મળશે. હવે એ સિવાય લગભગ ત્રીજો એકેય તાર તમને જોવા નહીં મળે, કારણ કે વાયરિંગની અંદર ઓલમોસ્ટ બે ધાતુનો જ ઉપયોગ થાય છે. એમાંની પહેલી ધાતુ છે તાંબુ એટલે કે કોપર અને બીજું છે એલ્યુમિનિયમ. આજથી અમુક વર્ષ પહેલા વિદ્યુત વાહક તાર તરીકે ફક્ત અને ફક્ત તાંબાનો જ ઉપયોગ થતો હતો, પણ અમુક કારણોસર હવેના સમયમાં એલ્યુમિનિયમનો ઉપયોગ પણ થાય છે. એટલે કે કાં તો વિદ્યુત વાહક તાર એલ્યુમિનિયમનો બનેલો છે કાં તો તાંબાનો બનેલો છે.
છે કે પુલ અને ઇમારતના બાંધકામમાં, પુલો અને ઇમારતોના બાંધકામમાં. હવે પુલ એટલે કે કોઈ નદી ઉપર આપણે જે પુલ બનાવેલો છે અથવા તો પછી હમણાં જ આપણા સુરેન્દ્રનગરની અંદર જે ઓવરબ્રિજ બનેલો છે, એટલે કે આ રીતે પુલ અથવા તો જે ઓવરબ્રિજ બનેલા છે એના બાંધકામમાં અથવા તો પછી કોઈ ઇમારતોના બાંધકામમાં, ઇવન આપણા હાલના લેટેસ્ટ મકાનોની અંદર પણ આપણે ધાતુ તત્વનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે તમે બધા જાણો છો કે જ્યારે ધાબુ ભરવા માટે સેન્ટિંગ ભરવાના હોય છે એમાં લોખંડના સળિયાઓ જ વપરાય છે. હવે તમે આમ જાણતા હશો કે કોઈ પણ ઇમારત બનેલી છે એનું છત ભરવાની થાય ત્યારે આપણને લોખંડની જરૂર પડશે જ. એ જ રીતે જ્યારે પુલ બનતો હશે, ઓવરબ્રિજ બનતો હશે, ત્યારે એના પર નીચે બેઝ આપવા માટે આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે લોખંડ એ સૌથી સસ્તી ધાતુ છે અને ઇઝીલી અવેલેબલ પણ છે અને પૃથ્વીના પેટાળની અંદર ઘણું બધું લોખંડ પ્રવાહી સ્વરૂપે રહેલું છે જેથી આપણને ઇઝીલી અવેલેબલ પણ છે. એક આ રીતે. અને તમે જસ્ટ વિચારો કે કોઈ આધાર આપ્યા વગર તમે ખાલી સિમેન્ટ, રેતી અને કોન્ક્રીટથી પુલ બનાવવાનું સ્ટાર્ટ કરશો તો એનો આધાર વગર તો એ સિમેન્ટ, રેતી કે કોન્ક્રીટ તો રહેવાની નથી. માટે બેઝ તરીકે લોખંડ આપી અને ત્યારબાદ એનું સ્ટ્રક્ચર આખું બનાવવામાં આવે છે. એટલે કે આ ધાતુ તત્વનો મેઇન ઉપયોગ કહી શકાય કે જેના દ્વારા જ પુલ કે ઇમારત બનાવવી શક્ય છે. અને અહીંયા આપણે લખશું પુલ અને ઇમારતના બાંધકામમાં કોનો ઉપયોગ થાય છે તો કે લોખંડ તથા અમુક માત્રામાં અન્ય ધાતુઓ તરીકે કોણ આવશે તો કે લોખંડ છે એને કાટ ફટાફટ લાગી જાય છે. લોખંડને કટાતું અટકાવવા માટે લોખંડ ઉપર લોખંડને ગેલ્વેનાઇઝ્ડ કરવામાં આવે છે અને એની ઉપર ક્રોમિયમ જેવા ધાતુનું પડ ચડાવવામાં આવે છે. એટલે કે ઝિંક ધાતુનું પડ ચડાવેલું હોય કે ક્રોમિયમ ધાતુનું પડ ચડાવેલું હોય. એટલે કે મેઇન આખું જે સળિયું છે એ મેઇન લોખંડથી બનેલો હોય છે પણ ઉપર ખાલી ઝિંક ધાતુનું કે ક્રોમિયમ જેવા ધાતુનું કોટિંગ કરેલું હોય છે અને એના માટે થઈને ઝિંક ધાતુ કે ક્રોમિયમ જેવી ધાતુ અન્ય ધાતુઓ તરીકે વપરાય છે. એટલે કે લોખંડ અને એના સિવાય અમુક ટકા માત્રાની અંદર ઝિંક કે ક્રોમિયમ વપરાતો હોવાથી અહીંયા આપણે લખેલું છે લોખંડ તથા અન્ય ધાતુઓ. અને એના વિશે જે મેં વાત કરી ઉપર પડ ચડાવવાની એ આપણે 8મા ધોરણના 14મા પાઠની અંદર શીખીશું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોની અંદર. એટલે કે આ એક ધાતુ તત્વનો અન્ય ઉપયોગ છે. ત્યારબાદ નેક્સ્ટ ઉપયોગની વાત કરીએ તો ધાતુ તત્વનો ચોથો ઉપયોગ છે આભૂષણો બનાવવા માટે. અને આભૂષણો બનાવવા માટે આપણે કઈ કઈ ધાતુઓ વાપરીએ છીએ એ બહુ સારી રીતે જાણીએ છીએ. કારણ કે ઓલમોસ્ટ આપણા આભૂષણો સોનું અથવા ચાંદીથી જ બનેલા હોય છે કે જે ધાતુ તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. હા, ખોટા ઘરેણાં જે પહેરીએ છીએ એ સોના, ચાંદી સિવાય અન્ય ધાતુઓ હોય છે પણ એ હોય છે તો કોઈને કોઈ ધાતુ જ. પણ મેઇનલી જે સાચા આભૂષણો છે સોના કે ચાંદીથી બનાવેલા હોય છે એ સિવાય જે ખોટા ઘરેણાની અંદર લોખંડ હોઈ શકે, કોપર હોઈ શકે કે અન્ય ધાતુ તત્વ હોય છે. એટલે કે આ રીતે આભૂષણો બનાવવા માટે પણ આ ધાતુ તત્વનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ જો વાત કરીએ તો હવાઈ જહાજ, ટ્રેન, કૃત્રિમ ઉપગ્રહ, વગેરે બનાવવા. એટલે કે ઘણી વસ્તુઓની અંદર આપણે કોઈને કોઈ રીતે ધાતુ તત્વનો ઉપયોગ કરવો જ પડે છે. હવાઈ જહાજ એટલે કે સ્ટીમરની તમે વાત કરો કે પછી વિમાનની વાત કરો, સ્ટીમરથી લઈને વિમાન સુધી. એટલે કે હવાઈ જહાજ મતલબ વિમાનની વાત કરો તો એના સ્પેર પાર્ટ લોખંડથી બનેલા હોય છે.
ટ્રેનની વાત કરું તો એના ડબ્બાઓની અંદર લોખંડ હોય છે, સેટેલાઇટ્સની વાત કરું તો એની અંદર પણ લોખંડ મિશ્રિત ઘણી બધી ધાતુઓ આપણે વાપરવી પડે છે. એટલે કે આ બધી જ વસ્તુની અંદર કોઈને કોઈ ધાતુ આપણે વાપરવી પડે છે. હા, પછી એક જ ધાતુનો ઉપયોગ એમાં થાય છે એવું નહીં કહી શકાય, કેમ કે આમાં ઘણી બધી ધાતુઓ વપરાતી હોય છે. પણ ધાતુ તત્વના ઉપયોગની અંદર તમે આ 5 મુદ્દાઓ લખી શકો છો. હા, એના સિવાય તમને ક્યાંય યાદ હોય અને ચોક્કસ હોય તો તમે લખી જ શકો છો. હજી અહીંયા નેક્સ્ટ પોઈન્ટ લખી શકાય, બલ્બના ફિલામેન્ટમાં આપણા જે જૂના બલ્બ આપતા હતા, યલો કલરના બલ્બ આવતા હતા, એ બલ્બની અંદર તમને જો ખ્યાલ હોય તો સ્પ્રિંગ જેવો ભાગ આવતો હતો અને સ્પ્રિંગ જેવો ભાગ એક બે ઊભા નાના અમથા પતલા તારથી જોડાયેલો આવતો હતો. હવે એ જે નાના અમથા પતલા ભાગ છે એ ટંગસ્ટન નામની ધાતુના બનેલા હોય છે અને જે સ્પ્રિંગ છે નિક્રોમ નામના ધાતુથી બનેલી હોય છે. એટલે કે બલ્બની બનાવટમાં પણ નિક્રોમ કે ટંગસ્ટન જેવી ધાતુનો ઉપયોગ થાય છે. પણ હાલના સમયમાં એ બલ્બ આપણે વાપરતા નથી, એની જગ્યાએ આપણે એલઈડી લાઇટ્સ વાપરીએ છીએ અને એમાં એટલી બધી જરૂર ધાતુઓની હોતી નથી. હા, વિદ્યુતના વહન માટે વિદ્યુત વાહક તારની જરૂર પડે છે, બાકી જે ટંગસ્ટન ધાતુ જ વાપરવી પડતી, નિક્રોમનો તાર જ વાપરવો પડતો, એવું એલઈડી ની અંદર ફરજિયાત રહ્યું નથી. એટલે આ રીતે ઘણી બધી જગ્યાએ ધાતુ તત્વનો ઉપયોગ થતો હોય છે અને 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે ધાતુ તત્વનો ઉપયોગ જણાવો, તો તમારે આ રીતે લખવાનું થશે કે પોઈન્ટ્સ આપવાનો શેના માટે ને કઈ કઈ ધાતુઓ વપરાય છે. કારણ કે એક જ વસ્તુમાં ઘણી બધી ધાતુઓ વપરાતી હોય છે અને એવું પણ જરૂર નથી કે અહીંયા મેં લખેલા નામો જ તમારે લખવા. આટલા તો નામ આવશે જ, પણ એની સિવાય તમને ખ્યાલ હોય કે પુલ અને ઇમારતમાં આ લોખંડ સિવાય આટલી ધાતુઓ વપરાય છે, શ્યોર હોય તમે લખી શકો છો. વિદ્યુત વાહક તાર બનાવવા માટે 2 સિવાય ત્રીજી ધાતુ તમને ખ્યાલ હોય તો તમે લખી શકો છો. આ રીતે આ ક્વેશ્ચનનો આન્સર આપણે આપવાનો છે. ત્યારબાદ આટલું નોંધ કરી લો નોટબુકની અંદર. આટલું નોંધ કર્યા બાદ આપણે હવે શીખીશું અધાતુ તત્વોના ઉપયોગ. તત્વોના ઉપયોગ. અધાતુ તત્વના ઉપયોગમાં સૌથી પહેલા આપણે વાત કરશું અતિશય જાણીતી અને અતિશય ઉપયોગી એવી અધાતુ અને એ છે કાર્બન. હવે કાર્બન ધાતુનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ તો કે આપણા વિદ્યાર્થી જીવન માટે આ કાર્બન આપણને ખૂબ જ ઉપયોગી છે, કારણ કે કાર્બનનું એક સ્વરૂપ ગ્રેફાઇટ પેન્સિલ બનાવવા માટે ઉપયોગી છે. તમે જે લીડ પેન્સિલનો ઉપયોગ કરતા હોય કે સાદી પેન્સિલનો ઉપયોગ કરતા હોય, કોઈ પણ પેન્સિલ છે એનો લીડ એની અણી તમે જે કહો છો એ ગ્રેફાઇટની બનેલી હોય છે અને જે ગ્રેફાઇટ છે કાર્બનનું એક સ્વરૂપ છે.
જો કે કાર્બનના 3 સ્વરૂપો છે, એક કોલસો, એક ગ્રેફાઇટ અને ત્રીજું છે હીરો. હવે ગ્રેફાઇટનો ઉપયોગ શેમાં થશે તો કે પેન્સિલ બનાવવા અને ગ્રેફાઇટનો ઉપયોગ થશે પેન્સિલ બનાવવા અને વિદ્યુત ધ્રુવ તરીકે. એટલે કે કોઈ પણ પ્રક્રિયામાં આપણે એનોડ અને કેથોડ ગોઠવવાના હોય તો એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ અને વિદ્યુત ધ્રુવ તરીકે પણ આ ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. હવે કદાચ આ વિદ્યુત ધ્રુવ શબ્દ તમને અત્યારે અગાઉ 7મા ધોરણમાં શીખીને નહીં આવ્યો હોય તો નહીં સમજાય, પણ આપણે નેક્સ્ટ જે આગળના નેક્સ્ટ સત્રની અંદર 14મો પાઠ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર શીખશું. એની અંદર આ વિદ્યુત ધ્રુવ શું છે તમને ક્લિયર થઈ જશે. એટલે કે ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ બનાવવા માટે કે વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે. હવે કાર્બનનું બીજું સ્વરૂપ છે કોલસો, અને કોલસાનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે કાં તો થશે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા અથવા સ્ટીમ એન્જિનમાં વગેરે. કેમ કે કોલસાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હોય છે. મેઇનલી જે વીજ ઉત્પાદન થાય છે એ વીજ ઉત્પાદન કાં કોલસામાંથી થતું હોય છે. જો કે હવે કોલસાની ઓપ્શનલમાં આપણે અલગ અલગ વસ્તુઓ લઈ આવ્યા છીએ. સોલર પેનલ દ્વારા વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ, પવન દ્વારા કરીએ છીએ, પાણી દ્વારા કરીએ છીએ. પણ જ્યારે આવો કોઈ સ્ત્રોત આપણને ખબર નહોતી, આવા કોઈ રિસર્ચ નહોતા થયા, ત્યારે વિદ્યુતના ઉત્પાદન માટે આપણે કોલસાનો ઉપયોગ કરતા હતા. અને એ સિવાય સ્ટીમ એન્જિન, જો કે હવે તો સ્ટીમ એન્જિનની જરૂર કંઈ પડતી નથી, આપણી પાસે લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક ટ્રેન આવી ગઈ છે. પણ જ્યારે આવી ઇલેક્ટ્રોનિક ટ્રેન કે પેટ્રોલ ડીઝલથી ચાલતી ટ્રેન નહોતી, એ સમયે કોલસાથી ચાલતી ટ્રેનો હતી. અને કોલસાથી ચાલતી ટ્રેનને સ્ટીમ એન્જિન એવું નામ અપાતું, વરાળ યંત્ર એવું નામ અપાતું. હવે એની અંદર થાય શું તો કે કોલસાને સળગાવવામાં આવે અને સળગાવ્યા બાદ એમાંથી જે વરાળ ઉત્પન્ન થાય એ વરાળને નાના ભાગમાંથી એટલે તીવ્ર સ્વરૂપે છોડવામાં આવે કે જેને કારણે તમે ટર્બાઇન ફેરવી શકો અને ટર્બાઇનના ફરવાથી તમે એનર્જી જનરેટ કરી શકો છો. અને એ સિવાય ઘણા ગામડાઓની અંદર હજી પણ કોલસાથી ચાલતી સગડીઓ વાપરવામાં આવતી હશે. કે પહેલાના જમાનાની અંદર જ્યારે એલપીજી ગેસ સિલિન્ડર કે એવું કંઈ હતું ને, એ સમયે રસોઈ કાં તો ચૂલે બનતી કાં તો હોમમેડ જેવલી માટીથી બનાવેલી સગડીઓ છે એની અંદર બનતી, અને એ સગડીની અંદર કોલસો પૂરવામાં આવતો હતો. એટલે આ રીતે કોલસાનો ઉપયોગ થાય છે. અને કાર્બનનું ત્રીજું સ્વરૂપ છે હીરો, કે જેને આપણે ડાયમંડ્સ તરીકે ઓળખીએ છીએ. હવે કેટલી વિચિત્ર વાત છે કે કોલસો એકદમ કાળો કાળો હોય છે કે જેને અડવાથી પણ હાથ કાળા થઈ જાય, અને એ કોલસો જેનું સ્વરૂપ છે કાર્બનનું, અને એ જ કાર્બનનું અન્ય સ્વરૂપ છે ડાયમંડ, કે જેની કિંમત લાખો કરોડોમાં આંકવામાં આવે છે. એટલે કે આ બંને કોલસો અને હીરો બંને કાર્બનના સ્વરૂપો છે. કોલસાનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા કે સ્ટીમ એન્જિનમાં થાય છે, જ્યારે હીરાનો ઉપયોગ થાય છે આભૂષણો બનાવવા માટે, ને એ તમે જાણો છો. આ રીતે કાર્બન નામની અધાતુના 3 સ્વરૂપો છે, ગ્રેફાઇટ, કોલસો અને હીરો. એ ત્રણે ત્રણના ઉપયોગો વિશે આપણે જાણી ચૂક્યા છીએ. ત્યારબાદ નેક્સ્ટ અધાતુ તત્વની વાત કરું તો કાર્બન પછીની અધાતુ તત્વ છે ફોસ્ફરસ. હવે આ ફોસ્ફરસ નામની અધાતુનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ તો કે આ વપરાશે જંતુનાશક તરીકે, અથવા તો પછી વિસ્ફોટકો બનાવવા,
એટલે કે આ દરેક જગ્યાએ ફોસ્ફરસ નામની અધાતુનો ઉપયોગ થાય છે જંતુનાશક તરીકે, એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ આપણે કરવાનો હોય. બીજા ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા સૂક્ષ્મજીવો પાઠની અંદર કે ઘણી બધી વનસ્પતિ કે પ્રાણીઓની અંદર રોગો થતા હોય છે. હવે ખાસ કરીને વનસ્પતિના રોગોને આપણે અટકાવવા છે તો એના માટે આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ. એ જંતુનાશક દવાઓની અંદર આ ફોસ્ફરસ નામની અધાતુનો ઉપયોગ થતો હોય છે. અને આ ફોસ્ફરસના અમુક સ્વરૂપો કે અમુક સંયોજનો એટલા ડેન્જર છે કે એનું નાનું અમથું પાર્ટ્સ પણ આપણા શરીરમાં જવાથી વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી જાય છે અથવા તો પછી ક્યારેક એનું મૃત્યુ પણ થઈ જાય છે. અને એવા ભયંકર સંયોજનો વિશે તમે આગળના ધોરણની અંદર અભ્યાસ કરશો. ત્યારબાદ વિસ્ફોટકો બનાવવા, એટલે કે ખાસ કરીને જે દારૂગોળો બનાવવાનો હોય છે એ દારૂગોળાની અંદર પણ આ ફોસ્ફરસ નામની અધાતુનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ ખાતર બનાવવા માટે કે જેને આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ એ કૃત્રિમ ખાતર બનાવવા માટે પણ આ ફોસ્ફરસના સંયોજનોનો ઉપયોગ થતો હોય છે. અને કૃત્રિમ ખાતરો વિશેની તમામ ચર્ચા આપણે જ્યારે પહેલું ચેપ્ટર ચાલશે ત્યારે એની અંદર આપણે કરીશું. ત્યારબાદ નેક્સ્ટ અધાતુ તત્વની વાત કરીએ તો સલ્ફર. સલ્ફરનો ઉપયોગ મેઇન ઉપયોગ કહી શકાય સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં. સલ્ફ્યુરિક એસિડ ની બનાવટમાં. ત્યારબાદ ફટાકડા બનાવવા અને એનો ત્રીજો ઉપયોગ પણ છે રાસાયણિક ખાતર. સલ્ફરના પણ ત્રણ ઉપયોગ છે. સૌથી પહેલો છે સલ્ફ્યુરિક એસિડ બનાવવા. હવે સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે બનાવવામાં આવે છે તો કે સલ્ફરની પ્રક્રિયા જ્યારે આપણે ઓક્સિજન સાથે કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણને સલ્ફર ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. આ સલ્ફર ડાયોક્સાઇડમાં જો પાણી એડ કરવામાં આવે તો આપણને પહેલા મળશે સલ્ફ્યુરસ એસિડ. અહીંયા જો તગડો હોય તો આને સલ્ફ્યુરસ કહેવાય. અને ત્યારબાદ આગળ જતા આપણને મળશે સલ્ફ્યુરિક એસિડ. એટલે કે તગડો હોય તો સલ્ફ્યુરસ એસિડ, ચોગડો હોય તો સલ્ફ્યુરિક એસિડ. એટલે કે સલ્ફર દ્વારા જ સલ્ફ્યુરિક એસિડ બનાવવામાં આવે છે. અને સલ્ફ્યુરિક એસિડ એ એસિડોનો રાજા ગણવામાં આવે છે કે દરેક એસિડમાંથી સૌથી પાવરફુલ એસિડ જો કોઈ હોય, એસિડનો રાજા હોય તો એ સલ્ફ્યુરિક એસિડ છે જે ઘણી બધી જગ્યાએ વાપરવામાં આવે છે. અને આ સલ્ફ્યુરિક એસિડની બનાવટનું રાસાયણિક સમીકરણ કહી શકાય. આટલે સુધી તો આપણે જાણતા જ હતા. વધુ એમાં પાણી એડ કરવાનું છે એટલે સલ્ફ્યુરસ એસિડ મળશે અને ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ મળશે. હવે આ વસ્તુ કદાચ તમે સામાજિક વિજ્ઞાનની અંદર પણ ભણશો અને આ વસ્તુને તમે એસિડ વર્ષા તરીકે પણ ઓળખાવો છો. કારણ કે વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તો હશે જ. અને જ્યારે વરસાદ આવશે ત્યારે આ સલ્ફર ડાયોક્સાઇડ સાથે વરસાદનું પાણી એડ થઈ અને પ્રક્રિયા થઈને સલ્ફ્યુરિક એસિડનો વરસાદ થશે કે જેને આપણે એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ. જો કે એનો વધુ અભ્યાસ આપણે હવા અને પાણી પ્રદૂષણ પાઠની અંદર કરવાનો છે. આ સમીકરણ તમારી જાણકારી માટે છે, તમે નોંધ કરી શકો છો. બાકી આગળ જતા એ એસિડ વર્ષાવાળા પાઠમાં આ વસ્તુને આપણે થિયોરિટિકલ રીતે લખવાની થશે. એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનાવવા, ત્યારબાદ દિવાળીની અંદર ફોડવામાં આવતા ફટાકડાઓની અંદર પણ આ સલ્ફરનો ઉપયોગ થાય છે. દારૂગોળા બનાવવા માટેનો ઉપયોગ થાય છે. અને રાસાયણિક ખાતરની બનાવટમાં, એટલે કે જે કૃત્રિમ ખાતરો છે એમાં મેઇનલી કાં તો ફોસ્ફરસ હોય છે કાં તો સલ્ફર હોય છે. એટલે કે આ એના ઉપયોગો છે. ત્યારબાદ નેક્સ્ટ અધાતુ તત્વની વાત કરીએ તો એ છે આયોડીન. નેક્સ્ટ અધાતુ તત્વ છે આયોડીન. અને આયોડીનનો ઉપયોગ થાય છે એન્ટીસેપ્ટિક
અને અહીંયા એનું કેમિકલ નામ બોલાય છે ટિંચર આયોડિન. હવે માની લો કે તમને ક્યાંક વાગ્યું છે, છોલાયા છો, તો તમે જાણો છો કે જ્યાં તમે છોલાઓ છો ત્યાં તમારા ઘાવ પર કાં તો ડેટોલ લગાવવામાં આવે છે કાં તો સેવલોન જેવો કોઈ પદાર્થ લગાવવામાં આવે છે. હવે જે ડેટોલની વાત તમે કરો છો, સેવલોનની વાત કરો છો, એ બીજું કાંઈ જ નહીં, ટિંચર આયોડિન હોય છે. અને ટિંચર આયોડિન મતલબ શું? તો કે આલ્કોહોલની અંદર આયોડિનને મિક્સ કરીને બનાવેલું દ્રાવણ એટલે કે ટિંચર આયોડિન, કે જે એન્ટિસેપ્ટિક તરીકે વપરાય છે. ઘા એટલે તમને વાગ્યું છે તેના પર, એટલે આયોડિન છે એનો મેઇન યુઝ તો તમને વાગેલું છે એના પર કીટાણુ ન લાગી જાય, તમને એમાંથી કોઈ ચેપ ન લાગે, સડો ન થાય, એના માટે થઈને એ દ્રાવણને આપણે લગાવતા હોઈએ છીએ કે જે ટિંચર આયોડિન તરીકે વપરાય છે. અને એનો મેઇન સબસ્ટન્સ કોણ છે? આયોડિન. એટલે કે આ રીતે આયોડિનનો ઉપયોગ આપણે ઘાવ પર લગાવવા માટે કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો નેક્સ્ટ અધાતુ તત્વ છે ક્લોરીન. ક્લોરીનનો ઉપયોગ થાય છે પાણીના શુદ્ધિકરણમાં. પાણીના શુદ્ધિકરણમાં. અત્યારે કદાચ ચોમાસાની સિઝનની અંદર રોગચાળો વધુ પ્રમાણમાં ફેલાયેલો હોય, પાણીની અંદર ગંદકી બહુ બધી ભળી ગયેલી હોય, એટલા માટે થઈને પાણી છે એની અંદર આ ક્લોરીનની ગોળીઓ એડ કરવામાં આવે છે. કદાચ તમે અત્યારે એકદમ અતિશય વરસાદ થયેલો હોય અને પછી જ્યારે ઘરમાં પાણી આવે ને પાણીને સૂંઘજો, તમને કોઈક અલગ જ પ્રકારના કેમિકલની સ્મેલ આવશે. એ અલગ પ્રકારનું કેમિકલ બીજું કાંઈ નથી, ક્લોરીનની ગોળીઓ છે કે જે મુખ્ય સ્ત્રોત છે, મુખ્ય પાણીની ટાંકી છે એની અંદર ક્લોરીનને એડ કરવામાં આવે અને ક્લોરીનયુક્ત પાણી જ્યારે આપણા ઘરમાં આવે છે ત્યારે એમાંથી ઘણી બધી અશુદ્ધિ છે એ દૂર થઈ ગઈ હોય છે. ખાસ કરીને અમુક રોગકારક સૂક્ષ્મજીવો મૃત્યુ પામે છે, એના માટે થઈને એટલે કે પાણીને શુદ્ધ કરવા માટે થઈને આ ક્લોરીન નામની અધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ સૌથી મેઇન અધાતુ કે જેના વગર કદાચ આપણું જીવન પોસિબલ નહોતું, અને એ અધાતુ છે ઓક્સિજન. ઓક્સિજનને અધાતુ તરીકે જ આપણે લઈએ છીએ અને ઓક્સિજનનો ઉપયોગ આપણે બધા જ જાણીએ છીએ કે દરેક સજીવમાં શ્વાસ લેવા માટે આપણે બધા ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ. જો ઓક્સિજન અધાતુ ન હોય તો શ્વાસમાં આપણે શેનો ઉપયોગ કરીએ? પોસિબલ જ નહોતું. એટલે ઓક્સિજન વગર એક પણ શ્વસન પોસિબલ નથી. આ અધાતુનો મેઇન ઉપયોગ કહી શકાય. એટલે અધાતુ તત્વો છે તો ઘણા બધા, પણ આપણને એના વગર ચાલે એવું જ નથી. એવા અધાતુઓનું લિસ્ટ મેં તમને આપેલું છે કે આટલી અધાતુઓ આ જગ્યાએ વપરાય છે. હા, તમે આના સિવાય નહીં જાણતા હોય તો ઓફકોર્સ લખી શકો છો. એટલે કે આ હતું ધાતુ અને અધાતુ તત્વના ઉપયોગો કે જેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. હવે તમારે એના બંનેના ઉપયોગો વિડિયોને જરૂર લાગે પોઝ કરીને લખી લેવાના છે અને પાકા પણ કરવાના છે. ત્યારબાદ હવે આપણે પાઠનો એક લાસ્ટ ટોપિક બાકી છે, વિસ્થાપન પ્રક્રિયાઓ. અને આઈએમપી ટોપિક કહી શકાય કારણ કે ધોરણ 10 ની અંદર ફરી પાછું તમારે ભણવાનું થશે. એટલે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. પણ ત્યાં સુધીમાં જેટલું આપણે આજ સુધી ચાલ્યું છે એ બધું જ જો વ્યવસ્થિત રીતે પાકું કરેલું હશે તો તમને આવડશે. બરાબર છે? તો ચલો ત્યારે નમસ્કાર.